જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું પ્રદોષની તિથિ અતિ પ્રિય. મિત્રો, રવિવારની તિથિ એટલે કે રવિ પ્રદોષ વ્રત કથા મહિમા પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પ્રદોષની વ્રત કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. એક સમયની વાત છે. સર્વે પ્રાણીઓના હિત અર્થે પરમ પાવન ભગીરથના તટ પર ઋષિ સમાજ દ્વારા વિશાળ ગોષ્ઠનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન ઋષિઓ એકત્રિત થઈને વ્યાસજીના પરમ શિષ્ય પુરાણમાં તેવા સૂતજી મહારાજ હરિ કીર્તન કરી રહ્યા હતા. ત્યારે સર્વ મુનિગણોએ સૂતજીને આ કળયુગમાં શિવજીની ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેવો પ્રશ્ન પૂછ્યો. કારણ કે કળયુગમાં બધા પ્રાણી પાપ કર્મરત અને વેદશાસ્ત્રોના વિમુખ રહેશે. દિનજન અનેક સંકટો રૂપ્ત રહેશે. ત્યારે આ ઋષિગણોએ સૂતજીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, કળયુગમાં સત્કર્મ તરફ રુચિ થતી નથી અને પુણ્ય પણ ક્ષીણ થઈ જાય છે. અખિલ ભૂમંડળ પર જો મનુષ્ય જ્ઞાની હોય તો જ્ઞાનની શિક્ષા દેતો નથી, જ્ઞાન પોતાનું કોઈને કહેતો નથી. આવી દશા પરમપિતા પરમેશ્વર ક્યાંથી પ્રસન્ન થશે? અને મહામુનિ એવું કહ્યું કે વ્રત ઉત્તમ છે, જેનો વંશિત ફળને પ્રાપ્ત કરાવનારું છે. આ કૃપા કરીને અમને સૌને જણાવો. આ સાંભળીને દયાળુ હૃદયના સૂતજી આ મુનિશ્રેષ્ઠોને કહેવા લાગ્યા, હે સૌનકજી, આપ સર્વે ધન્ય છો, કારણ કે આપ સૌ જેવાનો હિત માટે પ્રશ્ન પૂછ્યો છે. એટલા માટે હે સૌનક આદિ ઋષિઓ, હું તમને વ્રત વિશે કહું છું, તે તમે સાંભળો. જે વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે, જે વ્રતથી ધનમાં વૃદ્ધિ થાય છે, દુઃખનો વિનાશ થાય છે, સુખની પ્રાપ્તિ થશે અને સંતાન પ્રાપ્ત પણ થાય છે, મનોવાંછિત ફળની પણ પ્રાપ્તિ થાય છે, તેવું આ વ્રત તમને કહું છું, તે તમે સાંભળો. જે વ્રતના મહાત્મ્ય વિશે ભગવાન શંકરે દેવી સતીને સંભળાવ્યું હતું અને જે વ્રતનો પરમ શ્રેષ્ઠ ઉપદેશ મારા ગુરુજીએ મને સંભળાવ્યો હતો, તે વ્રત વિશે હું તમને કહું છું. બોલો ઉમાપતિ મહાદેવની જય. સૂતજી સૌનકા ઋષિઓને કહેવા લાગ્યા, આયુ વૃદ્ધિ સ્વાસ્થ્ય લાભ હેતુ ત્રયોદશી વ્રત ઉત્તમમાં ઉત્તમ છે. આ વ્રતની વિધિ એવી છે કે પ્રાપ્ત સ્નાન કરીને નિરાહાર રહીને શિવનું ધ્યાન કરવું જોઈએ. શિવજીના મંદિરમાં જઈને શિવજીનું પૂજન કરવું જોઈએ. કપાળ ઉપર ત્રિપુંડનું તિલક કરવું જોઈએ. ભગવાન મહાદેવની બિલીપત્ર, ધૂપ, દીપ, અક્ષત આદિથી પૂજન કરવું જોઈએ અને રુદ્રાક્ષ માળાને ભગવાન મહાદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. સામર્થ્ય હોય તો અને સત્ય ભાષણ કરવું જોઈએ. ત્યારબાદ હવનમાં આહુતિ આપવી જોઈએ. મૌન ધારણ કરવું જોઈએ અને આ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. ઓમ રીમ ક્લીમ નમઃ શિવાય સ્વાહા. આ રીતે હોમ હવન કરીને અભિષેક ફળની પ્રાપ્તિ થાય છે. પૃથ્વી ઉપર શયન કરવું જોઈએ. એક સમયે ભોજન લઈ શકાય છે. ખાસ કરીને આ વ્રત આરોગ્ય અને સુખ આપવા વાળું હોય છે. માટે ઋષિવરોએ તે શિવજીએ સતીને આ વ્રતનો મહિમા કહ્યો અને દેવર્ષિએ મને સંભળાવ્યો હતો. સૌનકા ઋષિ ત્યારે કહે છે કે હે સૂતજી, હે પૂજ્યવર, આપે આ વ્રત ગોપનીય
મંગલપદ કષ્ટ નિવારણ કે જે તે બતાવ્યું છે. કૃપા કરીને આ વ્રતની કથા પણ સંભળાવો કે આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે સૂતજી સૌનકા આદિ ઋષિએ આ રવિ પ્રદોષ વ્રતની કથા સંભળાવવા લાગ્યા. એક ગામ અતિ દીન બ્રાહ્મણ નિવાસ કરતા હતા. તેની સ્ત્રી સાધ્વી પ્રદોષનું વ્રત કરતી હતી. તેને એક પુત્ર રત્ન પણ હતો. એક દિવસ વાત છે, તે પુત્ર સવારે ઉઠીને ગંગા સ્નાન કરવા ગયો. દુર્ભાગ્યવશ માર્ગમાં તેને ચોરે ઘેરી લીધો અને કહેવા લાગ્યા કે તારી પાસે જે કાંઈ હોય તે અમને આપી દે, નહીંતર અમે તને મારી નાખશું. ત્યારે પુત્ર કહેવા લાગ્યો કે તમે મને મારશો નહીં, મારા પિતા પાસે કોઈ ગુપ્ત ધન નથી. બાળક દીન ભાવથી કહેવા લાગ્યો કે હે બંધુઓ, અમે તો અત્યંત દુઃખી છીએ, દીન છીએ. અમારી પાસે ધન ક્યાંથી હોય? ત્યારે ચોરોએ પણ આ બાળક ઉપર દયા આવી અને તેને કહ્યું કે ઠીક છે, તો આ તારી પાસે જે પોટલી છે તેમાં શું છે? ત્યારે બાળક નિશ્ચિંતપણે ચોરોને કહે છે કે આ પોટલીમાં મારી માતાએ મને ભોજન આપ્યું છે. આ સાંભળીને ચોરો એકબીજાને કહેવા લાગ્યા કે આ તો દીન દુઃખી મનુષ્ય છે, આને લૂંટીને શું કામ છે? આમ કહીને તેઓ જતા રહ્યા. ત્યારે બાળક ચાલતો ચાલતો વડલાના વૃક્ષ નીચે જઈને બેસે. ત્યારે એ બાળકને જોઈને રાજાના સિપાઈ ત્યાં આવે છે. એક ચોરની ખોજ ખબર લેવા માટે નીકળ્યા હતા. તેને થયું કે જરૂર આ ચોર છે. એમ જાણીને રાજાના સિપાઈઓ આ બાળકને રાજા સમક્ષ લઈ જાય છે અને કારાવાસમાં બંધ કરી દેશે. બાળકની માતા શિવજીનું પ્રદોષનું વ્રત કરતી હતી. એક બાજુ બાળકના માતા પિતા બાળક રાતે ઘરે ન આવ્યો એટલે ચિંતિત થયા. પ્રદોષનું વ્રત કરવાને કારણે માતા શિવજીને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મારા બાળકની રક્ષા કરો. ભગવાન શિવની પ્રસન્ન થયા અને તેને રાજાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, આ બાળક ચોર નથી. પ્રાપ્તકાળે તું એને છોડી દેજે, નહીંતર તારું રાજ્ય વૈભવ બધું નષ્ટ થઈ જશે. રાત્રિ સમાપ્ત થતાં જ સવારે વહેલા ઉઠીને રાજાએ તેના સિપાઈઓને તે બાળકને મુક્ત કરવા માટે કહ્યું અને તે બાળક સમક્ષ પોતાના સ્વપ્નની વાત કહી. ત્યારે બાળકે પણ કહ્યું કે મેં ચોરી નથી કરી. ત્યારે રાજાએ પણ તે બાળકને પોતાનો વૃતાંત કહી સંભળાવ્યો અને તે બાળકના માતા પિતાને લેવા માટે સિપાઈઓને મોકલવામાં આવ્યા. સિપાઈઓને તે બાળકના માતા પિતાને રાજા સમક્ષ લઈ આવ્યા. માતા પિતા તો મૂંઝાણા કે રાજાનું શું, અમે કોઈને દંડ દેશે? ત્યારે ભયભીત થયેલા તે બાળકના માતા પિતાને ભય મુક્ત કરીને રાજા કહેવા લાગ્યા કે તમે ભયથી મુક્ત થાઓ, તમારો બાળક નિર્દોષ છે. હું તમારી દરિદ્રતાને જોઈને 5 ગામ તમને દાનમાં આપું છું. શિવની દયા બ્રાહ્મણ પરિવારને હવે આનંદ રહેવા લાગ્યો. ભગવાન મહાદેવની કૃપાથી અને પ્રદોષના આ વ્રત પ્રભાવથી તે બ્રાહ્મણ કુટુંબમાં સર્વે દુઃખ કષ્ટોનો અંત આવ્યો અને પ્રભુની કૃપાથી તેઓ નિર્દોષ ને ભયમુક્ત થઈને જીવન વ્યતીત કરવા લાગ્યા. સૂતજી સૌનકા ઋષિઓને કહે છે કે ઋષિઓ આવો છે. ભગવાન મહાદેવના પ્રદોષનો વ્રતનો પ્રભાવ. બધા ઋષિઓ ભગવાન મહાદેવનો જય જયકાર કહેવા લાગ્યા. આમ આ કળિયુગમાં કોઈ મહાવ્રત હોય તો તે છે આ ભગવાન ભોળાનાથનું પ્રદોષનું વ્રત. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળી પ્રદોષ વ્રતની કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુમોક્ષયમામૃતમ. કાલોના કાલ મહાકાલ ભગવાન શક્તિપતિ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.